મારી ગર્લફ્રેન્ડનો મારામાં ફોન આવ્યો, મને કે ક્યાં હું બેબી કે જલ્દી દવાખાને કે મારી દાદીને એક્સિડન્ટ થયું છે. અને આનો ફોન આવ્યો ને એની અડધી કલાક પહેલાં જ તે મેં એક ડોશીને ઉડાડેલી. મેં કીધું પણ તું ક્યાં હું? કે અમે બધા આખું પરિવાર દવાખાને જ આવ્યું હતું, જલ્દી જ દવાખાને પહોંચ. અને હું ડોશીને લઈને દવાખાને બેઠેલો. મેં કીધું જો હવે હું અહીં બેવીશ અને આ ડોશી મારું નામ દઈ દેશે તો આખા ઘર પરિવારવાળા સામે આપણે તો આબરૂ કપાઈ જાય, આપણું તો નામ વયું જાય. દોડું ઘરે ભાગી ગયો. જેવો ઘરે પહોંચ્યો ને ત્યાં પાછો આનો ફોન આવ્યો. મને કે તું હજુ આવ્યો નથી, જલ્દી પહોંચ ને, જલ્દી પહોંચ તું અહીંયા. મેં કીધું આવું ટ્રાફિકમાં હાલવાનો, ફૂલ ટ્રાફિક છે અહીંયા. પણ કીધું દાદીમાની તબિયત કેમ છે? તો કે દાદી કે કોમ આમ જતા રહ્યા. હાશ કે શું બોલ્યો? કીધું કાંઈ નહીં, બધું ટ્રાફિક ક્લિયર થઈ ગયું, 5 જ મિનિટમાં ત્યાં પહોંચું, બરોબર. જેવો દવાખાને પહોંચ્યો ને ત્યાં દાદી ભાનમાં આવી. મેં કીધું હવે મરાણા ભેગું થાય એવું કાંઈ છે નહીં, શું કરવો, જે કાંઈ હશે સાચું બધું કહી દઈશું, નામ દે તો. આ દાદી ભાનમાં આવી અને બોલી મારા કે 1000 રૂપિયા પડી જ જાય. મેં કીધું એટલે દાદીમાં તમે મરતા બચ્યા, તમારું એક્સિડન્ટ થયું ને તમે 1000 રૂપિયા હાટું રોવો? કે ના, મારા 1000 રૂપિયા પડી ગયા. આપણા માટે બેસ્ટ વાત એ હતી કે ડોશીને ખબર નહોતી ગાડી કોને ફટકાડી, તો એમ જ મારા 1000 રૂપિયા પડી ગયા. ત્યાં એનો છોકરો બાજુમાં જ બોલ્યો, બા તમારું એક્સિડન્ટ થયું હે, તમે મરતા બચ્યા હો, હમણાં તમને મરી ગયા હોત તો કે સારું હતું કે છોકરા માર નામના ગુંદી ગાંઠિયા ખાત. આટલી તો પોઝિટિવ ડોશી. ત્યાં બાજુમાં તેનો નાનો છોકરો બીજો બોલ્યો, બા તમે 1000 રૂપિયા હાટું રોજડા રોવો હો, 1000 રૂપિયા હાટું રોજડા રોવો હો, લાખ રૂપિયાનું અહીંયા બિલ બન્યું દવાખાનું, એની તો વાત કરો તમે. ના, મારા 1000 રૂપિયા પડી ગયા, 1000 રૂપિયા પડી ગયા. પણ આ ડોશી કેટલી હદે ખોટી ખબર છે, કેટલું ખોટું બોલતી હતી. મેં બહાર આવીને 4 વાર ગણ્યા, 4 વાર 600 જ હતા. આવું ખોટું બોલવાનું, આ ઉંમરે એટલું બધું ખોટું બોલવાનું.